નથી ગઈ, મારી જાન ચાલી ગઈ છે, મારી જાન ચાલી ગઈ છે. આજે ઉમરો એ આજ મારા ઘરના ઉમરે હું જ્યારે પહોંચીશ કે જે ઉમરાને ઠેકી ઠેકી અને દીકરી આવીને મારા ખોરામાં પડતી હતી, પણ ઈ ઉમરાના પાસે જ્યારે હું પહોંચીશ ને ત્યારે મારી દીકરી વગેરેનો એ ઉમરો એ આજ મને ઉમરો નહીં લાગે, મને ઉમરો વરોટવા મને ડુંગરા જેવો લાગશે. કદાચ એ ઉમરાને હું ઓળંગી નહીં શકું. આ દીકરીનો પ્રેમ હોય છે બાપને, આ દીકરી માટેનો પ્રેમ હોય છે બાપને. જનક એને વિદાયો આપી છે અને એ વિદાય આપ્યા પછી જનકપુરીના લોકો પરત આવ્યા છે. ધીરે 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 દુઃખમાંથી બહાર આવી રહ્યા છે. આ તરફ જાન આગળ વધી છે અને ઈ જાન અયોધ્યાની અંદર આવી છે. પણ અયોધ્યામાં જ્યારે લગ્ન કરી પરણીને રાજકુમારો આવ્યા હતા એટલે અયોધ્યામાં ભલે ત્યાં કણે રડવાનું ચાલતું હતું, પણ અયોધ્યાની અંદર એ મીઠા સૂરો વાગવા લાગ્યા છે, એ શરણાયો વાગે છે. ત્રણ ત્રણમાં આવી અને રાજકુમારો અને એ જે રાજકુમારો પરણીને આવ્યા છે એમને વધાવવાને માટે આજે માં એને વધામણા, એને પોંખણા લેવાને માટે આજે માં ત્યાં આવી છે. અને અદ્ભુત એવો એ દિવ્ય આનંદ થયો છે. એ ચારેય રાજકુમારો અને ચારેય એમની પત્નીઓ એને વાજતે ગાજતે અયોધ્યાના મહેલોની અંદર પધરાવ્યા છે. સારાએ અયોધ્યામાં આજે આનંદ આનંદ અને આનંદો છવાયા છે. આનંદનું વાતાવરણ, દિવ્ય વાતાવરણો બનવા લાગ્યા છે. દરેક લોકો જેમ દૂધમાં સાકર ભળી જાય એમાં પરિવાર હવે મારો છે આવું માની અને એ રાજકુમારિકાઓ આજ આની અંદર ભળવા લાગી છે. એકબીજાને એટલો આનંદ આનંદ કરતા કરતા દિવસો અને વર્ષો વ્યતીત થવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, એક દિવસ ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા છે. આ તરફ મહારાજા દશરથ એને વિચાર કર્યો કે અમારે બસ આ રાજગાદી રામને સોંપી દઉં. ગુરુની પાસે મુહૂર્ત કઢાયું અને વશિષ્ઠ જેવા ગુરુજીએ મુહૂર્ત આપ્યું કે આવતીકાલનો સૂર્યોદય. તોય ફેર પડ્યો, કારણ કે ભગવાનની ઈચ્છા ન હોય ને તો કાંઈ ન ચાલે. આવતીકાલનો સૂર્યોદય અને આખું અયોધ્યા શણગારવામાં આવ્યું. આખા અયોધ્યામાં આનંદ આનંદ અને આનંદ છવા લાગ્યો કે અમારા રામને કાલે અમે રાજા રૂપે જોશું, અમારા રામને કાલે રાજા રૂપે જોશું. પણ દેવોને તકલીફ થઈ, જો આ રાજા બની જાય તો ઓલા દૈત્યોનો વધ કોણ કરશે? જંગલમાં કોણ જશે? પણ અમને જંગલમાં મોકલવા જોઈએ. અને એ જ સમયે સરસ્વતીજીને કહ્યું કે ગમે એમ કરો પણ આખું બદલાઈ જવું જોઈએ. સંધ્યાનો સમય થયો તો તુલસીદાસજી એવું કહે છે કે સંધ્યાના ટાઈમે આખું અયોધ્યા રામનું ભજન કરવામાં લાગ્યું હતું. 3 જણા એમાંથી બાકાત હતા. તુલસીદાસજીના શબ્દો છે. 3 જણા એનાથી બાકાત હતા સંધ્યાના સમયે કે મહારાજા એક દશરથજી માટે તો તુલસીદાસજી બહુ આકરા થઈ ગયા છે અને બહુ કડક શબ્દોમાં વર્ણન કર્યું છે કે દશરથ મહારાજા એ સંધ્યાના સમયે નક્કી કર્યું કે કૈકેયીના મહેલે જઉં અને એને સમાચાર આપી દઉં. એટલે એ પોતે ત્યાંથી નીકળ્યા એટલે એના મગજમાં કૈકેયી દેખાતા હતા અને કૈકેયી આકાશમાં અટારીમાં આંટા મારતા હતા. મંથરા બાજુમાં આંટા મારતી હતી અને સરસ્વતીજીએ વિચાર કર્યો કે આને જ નિમિત્ત બનાવાય, બધાના મુખમાં રામ છે અને આ અત્યારે સંધ્યા ટાણે આ ટેલે છે, ફરે છે. અને એ જ સમયે એમને નિમિત્ત બનાવ્યા. મંથરાએ કૈકેયીજીને સમજાવ્યા, બ્રેન્ડ વોઇસ થયું અને આખીર કૈકેયી માંગવા માટે તૈયાર થયા. કોપ ભુવનો વર્ષો પછી આજે ખુલ્યા અને કોપ ભુવનમાં જઈને એ સુતા. મહારાજા દશરથે કોપ ભુવનનું નામ સાંભળ્યું અને ચક્કરો ચડવાના ચાલુ થઈ ગયા. અમારી પરંપરામાં કોઈ દી કોપ ભુવન નથી ખુલ્યા. કોપ ભુવન એટલે રાજાઓ મહારાજાઓને રાણીઓ ઝાઝી રહેતી હતી એટલે જે રીસાય ને એ એમાં વહી જાય એને કોપ ભુવન કહેવાય અને પછી રાજા એને મનાવા જાય. આજ આ સૂર્યવંશની અંદર કોઈ દી કોપ ભુવનો ખુલ્યા નહોતા. મહારાજા દશરથે આજે એને આઘાત લાગ્યો પણ ત્યાં ગયા અને કઈ માંગ્યું કે 2 વચન આપો પછી ઊભી થવું. બોલ એમને રામના સોગંદ ખાઈને કયો અને અતિ હરખમાં હતા અને ભગવાન રામના સોગંદ ખાધા અને કઈ માંગ્યું કે પહેલા વરદાનમાં ઈ આપો કે કાલે રામની જગ્યાએ મારો દીકરો ભરત ગાદી ઉપર બેહે. ભલે મારી માટે તો રામય સમાન છે ને ભરતય સમાન છે. આપ્યું. બીજું એ આપો કે કાલ ભરત આ બાજુ ગાદી ઉપર બેહતા હોય ને એ જ સમયે રામ તપસ્વીના કપડા પહેરી તાપસ વેશ
તપસ્વીના કપડા પહેરી અને જંગલમાં જાય અને તેદી દશરથજી પડી ગયા. મારા રામનો શું વાંક છે? મારા રામનો શું ગુનો છે કે તું એને વનમાં મોકલશ? અરે તારો ભરત 14 વર્ષ નહીં કાયમ ગાદી ઉપર રહે, પણ મારા રામને તું વન નો આપીશ, તું વન નો આપીશ. પણ એ માનવા કોઈ રીતે તૈયાર નથી. અને તેથી મહારાજા દશરથ આજે આવો રાજા, આવો ભડવીર, કઈ કઈની સામે હાથ જોડે. હે કઈ કઈ કેને તો ભિખારી બનીને તારી સામે ભીખ માંગુ. અરે કહે તો આ નગરમાં ભીખ માંગવા જાઉં, પણ મારા રામને તું ગાદી નો આપે, મારા રામને વનવાસ નો આપીશ. અરે કહે તો આકાશેથી બીજું અયોધ્યા ઉતારી દઉં, પણ મારા રામને તું વનવાસ નો આપીશ. પિંગળ કવિ, અને એને આજે લખ્યું છે, અને ઈ પોતે એમ કહે તો ભિખારી બનીને ભીખ માંગુ. કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો રે ભિખારી બની ભીખ માગુ રે, જીવન નો દે મારા રામને જી. તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વન નો દે મારા રામને રે જી. તારા મનને રે ફાવે તે બીજું માંગી લેજે રે, વન નો દે મારા રામને ઓજી. આજ મહારાજા દશરથ આ રીતે કહી રહ્યા છે, પણ પેલી એકની બે થવા નથી માંગતી. અને તેથી મહારાજા દશરથે એટલું કીધું તું, હવે તું મારા કુળની કોઈ મને લાગતી નથી, પણ તું મને કારી નાગણ દેખાશ. અને માટે જ આ કહું છું, તારા શબ્દો મારા કારજામાં કટારીના જેવા વાગે છે. અવિચાળી નાગણ તું સિદ્ધને સંતાપે રે, અવિચાળી નાગણ તું સિદ્ધને સંતાપે રે, કલજામ વાગે અમને કટારી રે, વનનો દે મારા રામને જી. તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને. આ પ્રમાણે મહારાજા દશરથે કહ્યું છતાં કઈ કઈ માન્યા નહીં, અને તેથી કીધું કે હવે તું તારું મોઢું મન નો બતાવીશ. અને પડખું ફરીને મહારાજા દશરથ સૂઈ ગયા. સવાર થયું, તૈયારીઓ રાજગાદીની, પણ કોઈ દેખાયું નહીં. સુમંતજી અંદર ગયા, આખું જાણી ગયા. રામજીને અંદર બોલાવ્યા. ભગવાન રામ ગયા. કઈ કઈએ કહ્યું કે પિતાજી કહી નથી શકતા, પણ તને વન દીધું છે, અને મા બાપને વંદન કરી પ્રભુ માં કૌશલ્યાની પાસે ગયા. કૌશલ્યાને સમાચાર મળ્યા. આંખ જરા ભીની થઈ. તેથી ભગવાન રામ એટલું કીધું, તું માં આંખમાં એક આહુડું ન પાડતી, તું કોની માં છો? તારો દીકરો કોણ છે? આહા. અને કૌશલ્યાએ એક આંસુડું નથી પાડ્યું. લક્ષ્મણજી અને સીતાજી પણ સાથે તૈયાર થયા છે. આખું નગર એમની સંગાથે નીકળ્યું છે. સાંજે રાત્રિએ તમસાના કિનારે રોકાણા. ભગવાન રાત્રે બધાને સૂતા મૂકીને વયા ગયા. પેલા લોકો બીજા દી સવારે પાછા આવ્યા. આ બાજુ જ્યારે સમાચાર મળ્યા કે મારા રામ આવ્યા નહીં, તેથી હાય રામ 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 કહી નૃપ ગયે સુરધામ. એ પોતે મહારાજા દશરથ દેવલોકને પામ્યા. દેવલોકમાં ગયા. આ તરફ ભરત અને શત્રુઘ્નને સમાચાર મળ્યા. એ પોતે આવ્યા. ગુરુજીના માધ્યમે કરી અને પિતાજીનો અંતિમ વિધિઓ કર્યા.
ત્યારબાદ એને બહુ જ આઘાત લાગ્યો. કૌશલ્યાની પાસે જઈને સોગંદ ખાધા કે માં હું આમાં કાંઈ નથી જાણતો. માએ કીધું બસ ભરત, હું બીજા દીકરાને ગુમાવવા નથી માંગતો. આખીર ભરતજી રામજીને મળવા જાય, આખું અયોધ્યા સાથે જાય. ભગવાન પણ ત્યાંથી આગળ વધે અને આગળ વધતા વધતા એ પરમાત્મા એ કેવટને પાવન કરી અને ગુહ મહારાજને પાવન કરી અને આગળ જંગલોમાં ગયા છે. આ તરફ ભરતજી ત્યાં પાછળ ગયા છે. ભરત અને રામનું અદ્ભુત મિલન થયું છે. ભરતજીએ સમજાય છતાં પ્રભુ આયા નહીં. એક ચાખડીઓ આપી, એ ચાખડીઓ રાજગાદી ઉપર મૂકી ભરતજી નંદીગ્રામમાં જઈને રહ્યા અને ભગવાનની આજ્ઞા પૂરી કરવા માટે એને ત્યાંથી દેખરેખો રાખી. આ તરફ પરમાત્મા ત્યાંથી આગળ નીકળી ગયા અને આગળ નીકળતા પરમાત્મા પોતે તપોવનની અંદર નાસિકમાં જઈને રહ્યા. ત્યાં કણે સુરપંખા આવી. એ સુરપંખા પોતાની લીલા કરવા ગઈ પણ લક્ષ્મણજીના માધ્યમથી નાકાને એના કપાયા. એને ખર અને દૂષણને વાત કરી. ખર અને દૂષણ ત્યાં આવ્યા. ભગવાને એનો વધ કર્યો. આગળ જતા રાવણને વાત કરી કે તારી માટે હું એક સ્ત્રીને લેવા ગઈ અને મારી આ દશા થઈ. અને રાવણે મારીચને હરણ બનાવ્યું અને સાધુનું રૂપ લઈ અને રાવણ ત્યાં આવ્યો. ભગવાન એ મૃગની પાછળ ગયા અને મૃગ જ્યારે દૂર જઈ અને ધાઈ લખન બોલ્યા. સીતાજીએ લક્ષ્મણજીને કડવા વચનો બોલીને મોકલ્યા. લક્ષ્મણજી ત્યાં રેખા બનાવતા ગયા છતાં એને ઉલ્લંઘન કર્યું. રાવણ એને ઉઠાવીને ગયા. જટાયુ મળ્યા. જટાયુની પંખ કપાણી. રામ અને લક્ષ્મણ ભેગા થયા. અઘટિત બન્યું છે. આખીર બંને કુટિયામાં આવ્યા. સીતાજી ન મળ્યા. સીતાજીની શોધ કરવાના માટે નીકળ્યા છે અને એ શોધ કરવા માટે જ્યારે આગળ વધ્યા છે ત્યારે આખીર ત્યાંથી જતા જતા પછી તો શોધતા સુગ્રીવની ભાઈબંધી થાય, વાલીનો વધ કરે, હનુમાનજીને સીતાજીની શોધ માટે મોકલે અને અદ્ભુત રામાયણની કથા કરવા દે. બીજા 9 દાડા પાછા જોઈ. એટલે હવે એમનું આચમન જ કરવાનું છે. અને આચમનની અંદર એટલું જ કહીએ કે ભગવાન પછી એ પારે બાંધી અને લંકામાં ગયા. રામ રાવણનું મહાયુદ્ધ થયું. પરમાત્માએ અનેક અસુરોનો સંભાર કરી અને દિવ્ય વિજય પ્રાપ્ત કરી પુષ્પક વિમાનમાં બેસી ભગવાન શ્રી અયોધ્યા પધાર્યા. રામ રાજ્યની સ્થાપના થઈ. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. 9મ સ્કંદના અંત ભાગમાં પવિત્ર ચંદ્રવંશ અને એ ચંદ્રવંશનું વર્ણન કરતા કહે યદુ મહારાજના વંશની અંદર છેલ્લે વસુદેવજી થયા અને એ વસુદેવજીના ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પધાર્યા છે. આ પ્રમાણે કહી 9મ સ્કંદને પૂર્ણ કરી 10મ સ્કંદના પ્રારંભની અંદર કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાગનામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ કે 10મ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ ભગવાન કૃષ્ણના ચરિત્રોની માંગણી કરી અને ભગવાનના પ્રાગટ્યની કથા કહેતા કહે કે હે રાજન, આ ધરતીની ઉપર ઘોર કલિયુગ જેવી એ દશા બનવા લાગી. એ રાજાઓ અધર્મીઓ થવા લાગ્યા. ગાયો સંતો એની સુરક્ષાઓ ન રહી અને એ સમયે ગાયનું રૂપ લઈ અને પૃથ્વી સમુદ્ર કિનારે જઈ દેવતાઓ બ્રહ્માજી આદિએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કહ્યું હું વસુદેવ અને દેવકીના ત્યાં જન્મ ધારણ કરીને આવીશ. દેવતાઓ તમે વ્રજમાં જઈ અને ગોવાળિયાઓ બની જાઓ. આ તરફ ઉગ્રસેન મહારાજ મથુરાની ઉપર રાજ્ય કરે. એનો દીકરો કંસ એક દિવસ પોતાના બાપને યુવા અવસ્થાએ પહોંચતા બંદી બનાવી અને પોતાના બાપને જેલમાં નાખી દીધા અને પોતે ગાદી ઉપર બેઠો. પોતાના કાકાની દીકરી જે દેવકીજી, એ દેવકીજીને જ્યારે વિદાય આપવા દેવકીના સંબંધ વસુદેવની સાથે કર્યા અને એના ધામધૂમથી લગ્ન કરીને વિદાય જ્યારે પોતાની બેનની આપવા માટે જાય, આકાશવાણીએ કીધું કંસ તું જેને લઈને જઈ રહ્યો છું એ દેવકીનો 8મો તારો વધ કરશે. દેવકીને મારવા તૈયાર થયો. વસુદેવ વચ્ચે પડ્યા. આના સંતાનું તને આપી દઈશ. વસુદેવ અને દેવકીને એને કારાગૃહમાં પૂર્યા. સમયાંતર જતા દેવકીના સંતાનો 6 સંતાનો એને કંસે મારી નાખ્યા. 7મા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન બળદેવજી દેવકીના ઉદરમાં આવ્યા અને યોગ માયાના માધ્યમથી દેવકીના ઉદરમાં રહેલો ગર્ભ ગોકુળમાં રહેલા વસુદેવના બીજા પત્ની રોહિણીજી અને એ રોહિણીજીના ઉદરમાં પધરાવ્યો. અહીંયા જાહેરાત થઈ દેવકીજીનો 7મો ગર્ભ સ્રવી ગયો અને એ બળદેવજી મહારાજનો એ ગોકુળની અંદર જન્મ થયો. બોલો શ્રી રેવતી બળદેવ હરિ કૃષ્ણ મહારાજની જય. આ તરફ હવે
સ્વયં પરમાત્મા પોતે પ્રગટ થવાના છે. દેવકીને એની ભ્રાંતિ કરાવે. દેવકીને 8મું સંતાન. ઘડી કરવા દો, ત્યાં ત્યાં રહેજો ઘડી. અહીંથી જય બોલાય પછી આવજો. આખીર આ તરફ અહીંયા પરમાત્મા અને એ પરમાત્મા અને એની અંદર પ્રગટ થવાની તૈયારીઓ કરે. માં દેવકીને સારા દિવસો જાય, દિવસો ઉપર મહિનાઓ જાય અને એ વર્ષા ઋતુ આવી. અષાઢ આવ્યો, પણ એ અષાઢ કેવો? આવો તારીખે અષાઢ ઉચારમ મેઘમલારા, અષાઢ ઉચારમ મેઘમલારમ બની મહારમ જલધારમ, દાદોડ દુકારમ મયુર પુકારમ દરિતા તારા વિસ્તારા. હે નામ લઈ સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યાલી. રાધે પ્યારી મેં બલિહારી, ગોકુલ આવો ગિરધારી રે તમે, ગોકુલ આવો ગિરધારી રે તમે, ગોકુલ આવો ગિરધારી. અને એ અષાઢ, પણ એ અષાઢ કેવો? અષાઢ ઉચારમ મેઘમલારમ મની મહારમ જલધારમ, દાદુર દુકારમ મયુરપુકારમ તડિતાતારમ વિસ્તારમ. આજ મોરલાઓ પોતાની ડોકના 3 કટકાઓ કરી કરી અને ગ્યાહુકી રહ્યા છે. દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરી અને અવાજ કરી રહ્યા છે. નદીઓ અને નાળાઓ આજે છલકાઈ રહ્યા છે. મુશળધાર વરસાદ આજ અષાઢી માહોલ બની અને વરસી રહ્યો છે. ધ્રમક ધ્રમક આજ એ અદ્ભુત એવા પક્ષીઓ પોતે કલરવ કરી રહ્યા છે. ડમક ડમક દાદોર ડમક તાઉ ડમક ડમક દાદોર ડમક કત ગહ કત મોર નાર ગિરા, તાઉ પિયુ પિયુ શબ્દ પુકારત ચાહત પિયુ પિયુ કોકિલ કંઠ ગિરા. તાઉ ગર ગરળ નવ હોત ગરાક ઘોર ગાજર ધીરે ઘરાર ઘરાર ધન ઘોર ગાજે. અને આવો અષાઢી માહોલ અને અષાઢ પૂરો થાય અને એ જ સમય ઉપર શ્રાવણ ચાલુ થાય અને એ શ્રાવણની અંદર ઝરમર ઝરમર ઝરમરિયાઓ ઝરી રહ્યા છે. વરસાદ ક્યાંક ક્યાંક આવી રહ્યો છે. અદ્ભુત વાતાવરણો બન્યા છે. 15 દિવસ પૂરા થયા. કૃષ્ણ પક્ષ શરૂ થયો અને એની અષ્ટમી આવી અને અષ્ટમીનો દિન પૂરો થયો અને રાત્રિ આવે. પણ એ શ્રાવણ કેવો? જલ બરસે સુંદર સરસે જય હો. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ